વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠા નારાયણમાં વાગ્યો રે ઢોલ પહોળો થયો ને પછી પહોળો થયો પહોળો થયો ને પછી પહોળો થયો એક સજ્જડ બમ પાંજરું પહોળો થયું એક સજ્જડ બમ પાંજરું પહોળો થયું વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠા નારાયણમાં વાગ્યો રે ઢોલ। હેલો, ગુડ મોર્નિંગ। હું ડૉક્ટર અસિત ભૂપતરાય ભટ્ટ, ડૉક્ટર એટલે એજ્યુકેશન ફિલ્ડમાંથી આવું છું। મારી ઉંમર 61 વર્ષની છે અને કરાઓકે સિંગિંગનો શોખ છે। ગયા 2022 15 ઓગસ્ટથી અહીંયા રેસકોર્સ રિંગ રોડ ઉપર બેટરી બેકઅપવાળું સ્પીકર લઈ માઇક લઈ અને અહીંયા આવું છું રેસકોર્સ રિંગ રોડ ઉપર અને મેયરના બંગલાની સામે। ત્યાં સવારે 6-6:30 વાગ્યાથી ચાલુ કરીને 8-8:30 વાગ્યા સુધી કરાઓકે ગીતો ગાતો હોઉં છું। ખાસ નિજાનંદ માટે આ કાર્ય કરું છું અને અહીંયા જે લોકો મોર્નિંગ વોકમાં આવે છે એ લોકો સાથે થોડી ઓળખાણો થાય, થોડું મોટિવેશન એકબીજાને મળે, એ માટે અહીંયા રેસકોર્સ રિંગ રોડ ઉપર આ પ્રવૃત્તિ કરું છું અને એમાં બધાનો સારો સહકાર મળે છે। રવિવારે સવારે 6 વાગ્યાથી અમે લોકો અહીંયા હોઈએ છીએ। ભજનથી શરૂ કરીએ છીએ ગીતોની રમઝટ અને અલગ અલગ ફરમાઈશ ઉપર ગીતો અહીંયા લેતા હોઈએ છીએ। સવારે લગભગ 2,000 લોકો અહીં ચાલવા આવતા હોય છે અને રાઉન્ડ મારીને થાકી જાય રેસકોર્સનું, ત્યારે અહીં બેસીને અમારા ગીતો સાંભળતા હોય છે। પોતે પણ મોટિવેટ થાય છે અને અમને પણ મોટિવેટ કરે છે અને બહુ જ સરસ સવારે ફિલિંગ્સ આવે છે, કારણ કે આ ઝોન અત્યારે આપણે વોકર ઝોન હોય છે। સવારમાં આ બાજુ ટ્રાફિક હોતો નથી, એક સાઈડ બંધ હોય છે આપણે, એટલે આ બાજુ કોઈ ટ્રાફિક ના હોય એટલે ચાલનારા અને અમને ગાનારા લોકો માટે પણ બહુ સારું પડે છે। આ રવિવારે સર એકેડેમીમાંથી બાળકો આવેલા અને એમને ખૂબ જ ગીતોની રમઝટ માણેલી અને અમને પણ ખૂબ જ સારું લાગેલું કે આજના સમયમાં જ્યારે બાળકો મોબાઈલમાં ગેમ્સ રમે છે કે વ્યસનના રવાડે ચડે છે, ત્યારે આ બાળકો સવારમાં 6 વાગ્યામાં આવી અને અહીં અમારી સાથે ગીતો અને ડાન્સમાં જોડાયા હતા અને એ લોકોની ખૂબ જ ઈચ્છા હતી કે ગરબા રમવા છે અમારે, તેથી અમે લોકોએ એમને અહીંયા આપણે રોડ ઉપર ગરબા રમ્યા અને ખૂબ જ મજા આવી। આવી અલગ અલગ જગ્યાએ અમે લોકો મોટિવેશનલ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અને અમારો મેઇન એઇમ છે કે બધે મ્યુઝિક વધારે ફેલાય અને લોકો વધુમાં વધુ મ્યુઝિક સાથે જોડાય। સવારના પોરમાં ગરબા તો આમ અજુગતું લાગે, તેમ છતાં ગરબા આમ જોવા જાવ તો આપણા ગુજરાતીઓ માટે યોગ અને કસરત બંને એક સાથે થઈ જાય છે। સવારના પોરમાં આવી સરસ આપણે કસરત કરીએ તો આખો દિવસ આપણો બહુ જ સરસ જાય છે। બાળકોની પોતાની ઈચ્છા હતી કે દરરોજ યોગ અને કસરત કરતા હોઈએ છીએ ઘરે, તો આજે અમે અહીંયા બધા સાથે છીએ તો આપણે ગરબા રમીએ અને ખૂબ જ એ લોકો બી મજા કરી। અમને પણ આ યુથને જોઈને બહુ જ મજા આવી અને અમે પોતે પણ ખૂબ સારું અનુભવીએ છીએ કે સવારમાં લોકો આટલું પણ વિચારે છે કે ભાઈ આવીને આપણે સરસ મોટિવેટ થઈએ અને બીજાને પણ મોટિવેટ કરીએ। અમે પણ રમીએ એમની સાથે। હા, અમે પણ એમાં ખૂબ જ મજા કરી। થેન્ક યુ।